મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય વંશજ ગોસ્વામીઓનું સંયુક્ત ઘોષણાપત્ર 1986. જ્યાં સુધી સિદ્ધાંતના નિશ્ચિત સ્વરૂપ કે વ્યાખ્યાનો પ્રશ્ન છે, અમે બધા જ ધર્માચાર્યો આપણા સંપ્રદાયના પ્રવર્તક શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા પરવર્તી અન્ય પણ માન્ય બધા વ્યાખ્યાકારોના સંદેહ રહિત વિધાનોના આધારે, કોઈ સંદેહ છે જ નહીં, કેનો શાસ્ત્રાર્થ કરવો છે, કોઈ સંદેહ જ નથી, આ સ્પષ્ટ શબ્દોમાં ઘોષિત કરીએ છીએ કે આપણા ધાર્મિક સિદ્ધાંત તેમજ પરંપરા અનુસાર ભગવત સેવા, સેવા સ્થળ, સેવોપયોગી સંપત્તિ, સેવા કરતા ગુરુ કે વૈષ્ણવ તેમજ ભગવત સ્વરૂપનું ખાનગી તથા પારિવારિક હોવું એક અનુલંઘનીય ધાર્મિક અનિવાર્યતા છે. ખાનગી જ હોય છે ભગવત સ્વરૂપ અને પારિવારિક હોય છે, જાહેર નથી હોતું, ટ્રસ્ટ નથી હોતું, સાર્વજનિક ટ્રસ્ટ નથી હોતું. તેથી તેઓમાંથી કોઈને પણ સાર્વજનિક બનાવવું સર્વથા ધર્મ વિરુદ્ધ હોવાને કારણે એક ઘોર ધાર્મિક અપરાધ છે. શ્રી હરિ દાદા, શું શું તમે આ લખી ગયા છો અને એમાં ક્યાં સહી કરી ગયા છો, ભાન છે કે નહીં? બેન જઈને સમજાવજો, આપશ્રીને સમજાવજો ચરણનો સ્પર્શ કરીને કે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. આ તો આપશ્રીએ બધી સહી કરીને માન્ય કરી દીધેલું છે ને આપના પિતાએ માન્ય કરી દીધું છે, હવે શું કરવું? ને આપ હવે ભૂતલ ઉપર બિરાજો છો, આપના પિતાશ્રી તો નિત્યલીલામાં પધાર્યા, પણ એમની પાછળ તો એમની આજ્ઞાનું પાલન તો કરો, નહીં તો આપશ્રીને પણ એ રૂચશે નહીં. ને આપશ્રી અહીં ભૂતલ ઉપર બિરાજો છો ને ખૂબ બિરાજો, સતાયુષી બિરાજો, પણ આ સિદ્ધાંત બોલો, જે આપ લખીને સહી કરી ગયા છે એ જ બોલો, એમાંથી ફરો નહીં. સાર્વજનિક બનાવી દેવું એ તો ઘોર ધાર્મિક અપરાધ છે. વાલ્લભ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે પોતાના ઘરમાં પોતાના ધનને તથા નિજ પરિવારજનોને ભગવત સ્વરૂપની સેવામાં ઉપયોગમાં લેવા એ જ આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે. આપ કરી રહ્યા છો બીજાના પૈસા લઈને, એ વાસ્તવિક સ્વરૂપ નથી, કંઈક છલ કપટ છે. આથી પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ કરાતી આરાધના વાલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ નહીં. આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગવત સ્વરૂપના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી. કોઈએ મદન મોહનજીના દર્શન કરવા માટે મોટી હવેલી જામનગર ન જવું જોઈએ. હરિદાદા ના પાડે છે કે આ કોઈ દિવસ થઈ શકે નહીં. બેન સમજાવજો કે આપે આમ કીધું છે કે ન આવવો દર્શન કરવા માટે. બેનોની વાત આપ વિચારશે, અવશ્ય વિચારશે. કૃપા છે આપની, પહેલેથી કૃપાળુ છે હરિરાયજી, આજના નહીં, પહેલેથી કૃપાળુ છે. બધી લીલાઓ આવશે, બહુ આનંદ આવશે. શ્રી હરિની લીલાનો આનંદ, આનંદ હશે હરિની લીલા. એક ભગવાનની આનંદની લીલા ને એક આ ક્લેશરૂપ હરિની લીલા. ઓલા આનંદરૂપ હરિ છે, અહીં ક્લેશરૂપ હરિ છે, પણ લીલા તો છે કઈ. પણ ખરેખર હરિ તો હરિ છે. આમાં જો આ તો હરિ હરિ કહેવાય ખરેખર, કે જો આ સિદ્ધાંતમાં આટલી સુંદર વિવેચના કરીને સહી કરી હોય તો ખરેખર સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છો. આ સિદ્ધાંત પાછા બોલો, એકવાર આપના મુખમાંથી બોલાઈ જાય તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છો. આપની શાસ્ત્રાર્થની જે ચેલેન્જ છે, આમાં ક્યાં શાસ્ત્રાર્થની વાત છે? શાસ્ત્રાર્થની જરૂરત નથી, બધું આપે સ્વીકારીને સહી કરી દીધી છે 1986 સાલમાં. હજી બહુ જે શાસ્ત્રાર્થની અંદર જે વાસના અને ભૂખ છે આપણે મટાડશું, એમાં કોઈ સંશય નથી, મટી જશે.
પણ એમાં પછી નાચું કે છે આંગણ ટેઢો નહીં ચાલે, 9 મણ તેલ આવે નહીં રાધા નાચે નહીં, એમ નહીં ચાલે ભાઈ. નાચવું પડશે, 9 મણ તેલ આવે તો જ રાધા નાચે એમ નહીં, ગમે એ સ્થિતિમાં નાચવું જોઈએ જો સિદ્ધાંત નાચતા આવડતું હોય તો. કારણ કે અમારા હરિદાદાને મુશાયરા કરવાની ટેવ છે, પાછું બધો વસવસો ન રહી જાય, આ શાસ્ત્રાર્થનો વસવસો જ ન રહી જાય, કારણ કે વસવસોનું આપણે સુંદર ગઝલ ગાયન કરે છે વસવસાનું, આ વસવસો આપણે નથી રહેવા દેવો એમને. પણ શ્રી હરિ સમજી લેજો, આ મુશાયરો નથી હો, શાસ્ત્ર ચર્ચા એ કઈ મુશાયરો નથી, આ મુશાયરો નથી ભાઈ, આ કોઈ કાવ્યની સંગોષ્ઠી કવિ સંમેલન નથી હોય, ધ્યાન રાખજો ભાઈ. કવિ સંમેલનની આદત છે તમને, અને શાસ્ત્રેષુ ભ્રષ્ટા, આપ બાકીનું તો આપ જાણતા હશો ને, શાસ્ત્રેષુ ભ્રષ્ટા ખાલી જગ્યા ભવંતી, આપ જાણતા હશો, સંસ્કૃતના તો બહુ વિદ્વાન છે ને. શાસ્ત્રેષુ ભ્રષ્ટા, શાસ્ત્રમાં જે ભ્રષ્ટ હોય કવિ થઈ શકે, પણ આ કવિનો કઈ મુશાયરો નથી હો, ધ્યાન રાખજો. અમારા ધર્મપિતૃ ચરણે આપને પ્રેમ આપ્યો, આપ કહો છો કે મને ખૂબ પ્રેમ આપ્યો, એ તો ભૂલ કરી, પણ હું એ ભૂલ નહીં કરું, હું એવો પ્રેમ આપવો એટલો બધો ઉદાર નથી. અમારા ધર્મપિતૃ ચરણ તો મહોદાર છે, મહાન ઉદાર છે, એટલે હંમેશા આપની બાલ ચેષ્ટા માનીને જવા દે છે, પણ હું નહીં જવા દઉં, એ સમજી લેજો. આપની શાસ્ત્ર ચર્ચાની ભૂખને પણ હવસને પણ એ મુશાયરા જેવી ચર્ચા નહીં ચાલે, એમાં એ ભાવાનુવાદ લઈને આવવો પડશે, અથવા મોઢામાં ભરીને આવવો પડશે ને ફટાફટ બોલવો પડશે. મોઢામાં ભરીને આવજો, કઈ વાંધો નહીં, મગજમાં ભરીને આવજો અને મોઢામાંથી ફટાફટ એ ભાવાનુવાદ પ્રસ્તુત કરજો, પછી ચર્ચા થશે. અમે તો આપી દીધું છે અમારો, તમારે કઈ વાંધો છે તો તમે રજૂ કરો. તો પેલા ફટાફટ ભાવાનુવાદ મુખમાં ભરીને આવજો. લખતા તો કદાચ નથી આવડતું આપને, લખતા નથી આવડતું, કાંઈ વાંધો ન આવડે ગણાય, મુખમાં ભરીને આવજો અને ફટફટ એ ભાવાનુવાદ બોલવા માંડજો, શાસ્ત્ર ચર્ચા થઈ જશે, સરસ થશે. શાસ્ત્ર ચર્ચા પણ કરશું જ, પડકારનો સ્વીકાર છે. પણ પેલા આપે ક્યાં સહી કરીને બેઠા છો એ તો જરાક બધાને સંભળાવી દઉં. છુપાવો છો આપ વૈષ્ણવથી આ વાતને કે મેં ક્યાં સહી કરી છે. આપના પિતાશ્રી સાથે 6 ભાઈઓએ સહી કરી છે, ન 6 ન છટકી શકે. હવે આગળ કેટલી સુંદર વાતો છે. હરિરાયજી કહી ગયા 86માં કે શું આ 86માં એમની બુદ્ધિમાં સાત્વિક ભાવનો ઉદ્રેક હતો અને હવે કઈક તામસ ભાવ આવી ગયો છે, એવું પણ બની શકે. ત્યારે એમને અજ્ઞાન હતું, અત્યારે જ્ઞાન પ્રકટ થયું છે. એ વખતે અજ્ઞાનતામાં સહી કરી દીધી કે ભણ્યા નહોતા કે ભણતા હતા કે હજી ભણવાનું બાકી હતું, શું હતું? બાકી તો પુરુષોત્તમ છો આપ, તો પુરુષોત્તમ તરીકે પ્રકટ છો ને આપ, તો આપને શું ભણવાનું હોય? આપ તો સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થયા છો ને. ભલે કિડનીની તકલીફ હોય પણ પુરુષોત્તમ છો. કિડનીની તકલીફ, સ્વાસ્થ્ય નબળું, પુરુષોત્તમનું સ્વાસ્થ્ય પણ નબળું. જીવને દેખાડવા માટે બેન કહેતા હશે, મારા વાલા જીવને દેખાડવા માટે જરાક દાખલ થાય છે સ્ટર્લિંગમાં, કિડનીની તકલીફ થાય ત્યારે. એ તો મારા વાલા લીલા કરે છે, બતાવે છે જીવને. બાકી તો પુરુષોત્તમનું સ્વરૂપ તો આપ છો જ. તો આપ તો ભણેલા તો હશો, સર્વજ્ઞ હશો. 86ની સાલમાં પણ આપ તો સર્વજ્ઞ હશો. પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ વગર કરાતી આરાધના વાલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ નહીં. આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગવત સ્વરૂપ શ્રી મદન મોહનલાલ ગદાધરદાસના નિધિ શ્રી મદન મોહનલાલના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી. કોઈએ ન જવું. જામનગર વાળા વૈષ્ણવો, જામનગરના વૈષ્ણવ શહેરાયજી મહારાજશ્રી અને બ્રજભૂષણલાલજી મહારાજશ્રી ના પાડે છે કે કોઈએ ભગવત દર્શન માટે કે ભેટ આપવા માટે જવું નહીં. હવે બંધ કરી દો દર્શન કરવાનું, ભેટ દેવાનું. હરિરાયજીને પસંદ નથી, બિલકુલ પસંદ નથી એમને. એવું કામ ના કરો. શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીને પસંદ નહોતું, એવું કામ વૈષ્ણવો બંધ કરી દો. આ બધા સોર્સ જે છે મદન મોહનલાલના નામે કમાવાના, એ હરિરાયજી ના પાડે છે. શું કામ એમને ધરાર પૈસા આપો છો? એમને પસંદ નથી આ બધું. ભજન સેવા જો નિજ ઘરમાં નથી કરાતું તો એવા ભગવદ ભજનને પુષ્ટિ માર્ગી પરિભાષામાં ભગવદ ભજન જ નથી કહેવાતું.
પુષ્ટિ માર્ગમાં નિજ ઘરમાં રહીને ભગવત ભજન કરવાના પ્રકાર સિવાય બીજો કોઈ પ્રકાર છે જ નહીં. હવેલી મંદિરનો કોઈ પ્રકાર છે જ નહીં. ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી અમારે ત્યાં બિલકુલ વર્જિત છે. કોઈ મદન મોહનલાલ ને ત્યાં ભેટ ધરીને પ્રસાદ ન લેવો. જામનગર મોટી હવેલીનો ના પડે છે. બ્રિજભૂષણલાલજીને પસંદ નથી અને હરિરાયજીને પસંદ નથી. સાર્વજનિક મંદિરમાં દર્શનાર્થી જન સમુદાયના પ્રતિનિધિના રૂપમાં સેવા કરવાની પ્રક્રિયાને ન તો વાલ્લભ સંપ્રદાયમાં કોઈ અવકાશ છે, ન એવું આચરણ સિદ્ધાંત દ્રષ્ટિ પ્રશંસનીય પણ છે. ભગવત સેવાનું અનુષ્ઠાન ન તો નોકરી કે ન તો ધંધાના રૂપમાં કરી શકાય છે. એટલે આ બધા જ સિદ્ધાંતો જે છે એ હરિરાયજી મહારાજશ્રીએ માન્ય કરેલા છે. અને સિગ્નેચર જે 43 ગોસ્વામી બાળકોએ હસ્તાક્ષર કર્યા એમાં નિત્યલીલા શ્રી બ્રિજભૂષણલાલજી મહારાજ શ્રી પત્ર દ્વારા સંમતિ પ્રદાન કરી. ગોસ્વામી વિઠ્ઠલનાથજી શ્રી બ્રિજભૂષણલાલજી મહારાજ જુનાગઢ, ગોસ્વામી શ્રી હરિરાયજી બ્રિજભૂષણલાલજી મહારાજ શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો પછી લાગ્યું, પણ એ સંરક્ષણ શિરોમણી વાળા જ હરિરાયજી સહી કરી રહ્યા છે. કોઈ ભેટ ધરીને પ્રસાદ વગેરે લેવાનું અમારે ત્યાં માન્ય નથી. શ્રી શ્યામ મનોહરજી શ્રી બ્રિજભૂષણલાલજી મહારાજ શ્રી કાશી, શ્રી નવનીતલાલજી શ્રી બ્રિજભૂષણલાલજી મહારાજ શ્રી જેતપુર, શ્રી નવનીતલાલજી બ્રિજભૂષણલાલજી મહારાજ શ્રી જુનાગઢ, આ બધા જ ગોસ્વામી બાળકોએ બ્રિજભૂષણલાલજીની સાથે આ બીજા કુલ 43 બાળકોએ સિગ્નેચર કરી અને સુપ્રીમ કોર્ટમાં શપથપત્ર મૂક્યું. હવે આ સુપ્રીમ કોર્ટનો માન્ય દસ્તાવેજ છે અને હવે જો આમાંથી છટકવામાં આવે, જ્યારે પણ કોર્ટમાં મેટર આવે તો સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલો દસ્તાવેજ છે એ કોર્ટમાં રજૂ દરેક જગ્યાએ માન્ય થશે કે આ લોકોનો મત તો આ હતો. હવે આનાથી ફરવું અને શાસ્ત્રાર્થની ચેલેન્જ આપી. આ સુરસુર્યું થઈ ગયું શાસ્ત્ર.